મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? મહાદેવ. તો આજે તમે જોઈ લો સવારના 10 વાગે છે, જોઈ લો. અને આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. કાલે સુરેન્દ્રનગર ગયા થાકી ગઈ હતી એટલા માટે 9:30 વાગે જાગી હતી. અને ચલો હવે છે ને ફટાફટ આજે ગણેશ ચોથ થઈ ગઈ છે તો ફટાફટ આપણે લાડવા બનાવવાના છે. અને તમે જોઈ લો બધું કામ તો થઈ જ જોઈ લો. અને આ જો અમારા ગુડ્ડુ બેબીના કારનામાં આવા છે, તમે જુઓ. તો ચલો ફટાફટ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને મારા મમ્મી આવે છે તમે જો બ્લોગ ચાલુ છે ને તો એ ઊભા રહી ગયા, તો આપણે બે શબ્દ પૂછવી કંઈ કે છે આપણે. ચલો ફટાફટ. મમ્મી કંઈ કેવું હોય તમારે? હવારમાં તમને એક સાચી વાત કહું અમારા ઘર વિશે. હાવ એટલે હાવ સાચી કસમથી ને કાંઈ ખોટું નથી. અમારા ઘરમાં છે ને સવારમાં મારી મમ્મી ને મારા ભાભી બે જાગી ગયા હોય એટલે અમે ઉપર હોતા હોય ને રૂમમાં, તો મારા મમ્મીનું ને ભાભીનું રોજ સવારમાં એવું ચાલુ હોય ને રોજ મારી મમ્મી રાડું એટલી નાખતા હોય. એ મમ્મી કેમ તમારા બેનું રોજ ચાલુ હોય? હે હકીકત કઈ કયો હકીકત ખબર પડે બધાને. આજ તો નાવાનું મોડું થઈ ગયું છે. કાલે ગયા હતા સુરેન્દ્રનગર, થાકી બહુ ગયા હતા. હા એટલે પોતે તો જાગી જાય. રાતે બહુ જ વાવટા ચડતા પગમાં હક નથી થતું. આ જો એમ કે મારા બા મમ્મી. તો ચલો ફટાફટ નાઈ લે, પછી લાડવા મારી મમ્મી બનાવી દે એટલે પછી ગણપતિની પૂજા હું જ કરું. મને આવડે લાડવા પણ મારી મમ્મી હોય ત્યાં લગી છે મને. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે નાઈને તૈયાર થઈ ગયા છીએ. અને તમે જો ગુડ્ડુનું તમે કામ છો. બસ એનું કામ આ જ છે, બધું જે સાફ કર્યું હોય ને એ બધું વિખેડવાનું જેનું કામ. તો ચલો ફટાફટ આપણે છે ને લાડવા બનાવી લઈએ અને પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ. ફાઇનલી આપણે છે ને ગણપતિને બેસાડી દીધા છે, એમને જમાડી લીધું છે. તમે જોઈ લો આ મંદિર છે અને આ ગણપતિને બેસાડી દીધા છે આપણે. ફાઇનલી આપણું કામ કમ્પ્લીટ થયું. 12:30 થઈ ગયા છે ને આપણે હવે જમી લઈએ. ગાઈસ ફાઇનલી આપણે છે ને જમવા બેસી ગયા છીએ. જો લાડવા છે, દાળ ભાત છે અને આ શી ખબર કેમ કાળા લાગે લાડવા, અને શાક રોટલી છે. મારી મમ્મી જો બેસી ગયા છે, ગુડુ બેબી બેસો ને ભાભી ને હું. ચલો ફટાફટ જમી લઈએ. આપણે ખાઈને નવરા થઈ ગયા છીએ અને હવે બધું કામ કરવાનું છે. તમે જુઓ જો કચરો પડ્યો છે અને પ્લેટફોર્મ ઉપર એ તમે જુઓ ચલો કેવું બધું ને બારે કપડાં ધોવાના બાકી છે આજે. જો છાંયો કરીને કપડાં ધોવે. જો આ બધું કેવું પડ્યું છે. અને જો મારા મહાદેવને મેં તમને કેટલાય ટાઈમથી વ્લોગમાં બતાવ્યા નથી, તો તમે મહાદેવને છે ને આપણે આ તુલસીમાં છે ને એમાં બેસાડી દીધા છે. જો અહીંયા. તો ચલો ફ્રી થઈ જઈએ. થાકી ગયા જો કેટલા આટલા વાગી ગયા છે. એ ગણપતિ છે અને અહીંયા કૃષ્ણ છે. જો મસ્ત વ્યૂ આવે છે. આ લોકેશન રહ્યું ને એકદમ મસ્ત લાગે છે, કેમ કે કૃષ્ણનો ફોટો છે ને એટલા માટે. મમ્મી જમી લીધું? હા તો હું તો તમને ના જ પાડું. હું મારી મમ્મી ના જ પાડું તમે નો કામ કરો, નો કરો કોઈ દિવસ. મમ્મી તમને ના પાડું ને કે નો કામ કરતા એમ. જો આ વાસણ જો આટલા વાસણ ધોવાના, આ બધું એઠું છે જોઈ લો. તો કંઈ નહીં, ચલો આપણે હવે કરવું તો પડશે જ. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. પહેલાં તમે જોઈ લો કેટલા વાગે છે ને આપણે કેટલા વાગે કામ ચાલુ કર્યું. જો આટલા વાગે બધું જ કામ પૂરું કરીને આપ્યું છે. અને મારી મમ્મી જો ના પાડે મને બ્લોગ જો બધું કામ કરીને
એકદમ ક્લીન કરી નાખ્યું છે. તમે જુઓ, વાસણ હતા ને પેલા મેં મારી મમ્મીને થોડાક ધોવરાયા, પછી ધોયા થોડા. જુઓ થઈ ગયા ક્લીન એકદમ. તો ચલો હવે કામ કરીને ફ્રી થઈ ગયા. હવે થોડી વાર મોબાઈલમાં જોઈશું આપણે. હાય कैसे हो? अच्छे है. पॉपित कर दे कुक. पॉपी कर दे મને. બસ બાય બાય કહી દો. બાય. સુઈ જાઓ. ગાઈસ મારા મમ્મીને જાને તડકામાં તો કે શાંતિ છે જ નહીં. મારા મમ્મીને તડકામાં શાંતિ તો ક્યાંય છે જ નહીં. તડકો કેટલા વાગે ખબર? 3:45 થયા છે ને મને રોજ ઓલા ઘરે લઈને જાય છે. રોજ. કેમ કે હવે છે ને 5 દિવસ પછી આ મારા મામાના છોકરાના ને છોકરીના મેરેજ છે એટલા માટે. ચલો અહીંયા જઈએ છીએ પછી મળીએ. તો જો તમે કેટલો તડકો છે તમે જુઓ. ચલો અહીંયા જઈને મળીએ. ફાઇનલી તમે જોઈ શકો છો પાછળ ચાઉંડમાના દર્શન કરી લ્યો તમે લોકો. અને મારા મમ્મીને તો એમના ઘરે શાંતિ મળતી જ નથી. એમને રોજ એને મમ્મીને ઘરે આવવું જોઈએ નહીં? જલસા હો તમારે રોજ તમારી મમ્મી ઘરે, રોજ તમારી મમ્મી ઘરે. હે जलसा कांई नहीं. ચાઉંડમાના દર્શન કરી લ્યો તમે. અમે તો રોજ એક નહીં મમ્મી? તો ચલો જાય છે અત્યારે. કાંઈ જો અહીંયા હાવ ખાલી ખાલી રસ્તો, પાર્કિંગ આખું ખાલી છે. જોઈ લો, કોઈ નથી. તડકાનો અમે જ છીએ. કામ ધંધા વગર ના હોય ને કઈ બજારમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ? જો ભક્તિવનમાં. કોઈ નથી મારી સાથે. મારા મમ્મી છે. 2-5 મિનિટ અહીંયા બેઠી ને પછી અમે જઈએ મારા મામાના ઘરે. મારા મમ્મીને મેં કીધું હું જાઉં છું, તમે આવો. બહુ આવ્યો છે જો અહીંયા. અને અમે નાના નાના હતા ને ત્યારનું છે, એટલે હવે તો તૂટી જ જાય ને. તમે જો જો મારી મમ્મી આવે. અમે આવ્યા તો અમારા મામાને ઘરે ને અમે આવ્યા. કેમ કે એવું નથી, મારા મામાને ઘર સામે જ છે નહીં મમ્મી? બહુ મજા આવે અહીંયા, શાંતિ છે હો. મારી મમ્મી બાજે ને ત્યારે અહીંયા જ આવતું રહેવું. જો તો એને સામું જુઓ તમે. મમ્મી અહીંયા આવતા રહ્યો 2-5 મિનિટ બેવી પછી. કોઈ છે તો નહીં, બાકી તો લીલું એકદમ છે. મને તો આવી જગ્યા બહુ જ ગમે. જો એકદમ મસ્ત હોય. બેહી જાઓ 2 મિનિટ. મમ્મી આપણે મુકાઈ ગયું છે આડું જો. હા એ મસ્ત આવે જો. હા મુકાઈ ગયું છે ઉપરથી. શું પહેલો તડકો આવી ગયો છે ને બેઠો તો છે. ચલો ગાઈસ અમે જઈએ છીએ ઘરે. કેમ કે અમે તો ખાલી વ્લોગની એક ક્લિપ લેવા માટે જ આવ્યા હતા. સારો વ્લોગ આવે ને એટલા માટે. બાકી ચલો અમે જઈએ બહારે અહીંયાથી. પવન એવો જોરદારનો આવે છે. જોઈ લો પાર્કિંગ. અને આ છે ભક્તિવન. તમે જોઈ લો, હું અહીંથી નીકળી તો મેં કીધું છે વાર તમને છે ને ભક્તિવનનું તળાવ બતાવી દઉં. જો આખું ખાલી છે, આખું ખાલી જ છે. અને વાં છે મારા મામાનું ઘર. હવે અંદર જઈને હું વિડીયો નહીં બનાવું, કેમ કે તમે સમજી જાઓ. જોઈ લો મસ્ત છાંયો છે. સાચું બહુ મજા આવે એવું છે યાર. હેલો ગાઈસ, મોર્નિંગ. કેમ છો? મજામાં? તો ફરી પાછા આવી ગયા છીએ આપણે વ્લોગ સાથે. અને તમે બધા લોકો કહો છો રીલ્સ કેમ ડિલીટ કરી હતી? બધું મેં ડિલીટ કર્યું હતું. તો ભગવાન એવો મોકો આપે ને તો આપણે બધું એના પ્રશ્નના જવાબ દેવાના છે. તો કન્ટિન્યુ તમે વ્લોગ જોજો. હું તમને બધી ડિટેલ કહીશ, કેમ કે મામલો થોડો ગંભીર હતો ને એટલા માટે. જો ભગવાન એવો મોકો આપશે ને તમને કહેવાનો, તો તમારી સાથે હું શેર કરીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચલો આજે 11 વાગી ગયા છે. તમે જો વ્લોગ ચાલુ કરવાના. ચલો તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. નાહી લો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો.